મિત્રો તમારું સ્વાગત છે એક મજેદાર વાર્તામાં। મિત્રો વાર્તા સાંભળતા પહેલાં વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને દિલ દિમાગ ઠેકાણા રાખી આખી વાર્તા સાંભળો। મિત્રો મારું નામ નિકુલ છે અને આ લગભગ 5 મહિના પહેલાં બન્યું હતું। હું ઉનાળાની રજાઓ ગાળવા મારા ભાઈના ઘરે ગયો હતો। મારા ભાઈ ભાભી શહેરમાં રહે છે। મારો ભાઈ મોટા ભાગે તેના કામ માટે ઘરની બહાર રહે છે। મારા ભાઈ ભાભીના લગ્ન થોડા મહિના પહેલાં જ થયા હતા। ભાભી હંમેશા મારી સાથે ફોન પર વાત કરે છે। ભાભી અને મારી વચ્ચે મિત્રતા છે, એટલે તે મને તેની દરેક વાત કહે છે અને મેં પણ ભાભીથી કાંઈ છુપાયું નથી। એવું શું થયું કે લગ્નની રાત્રે જ હું તેમનો મિત્ર બની ગયો। ભાભીએ તેના રૂમમાં તૈયાર થઈ રહી હતી ત્યારે મારી માએ મને કહ્યું, જા ઝડપથી તારી ભાભીને બોલાવી આવ, મંડપમાં બોલાવવાનો સમય થઈ ગયો છે। પછી હું ભાભીના રૂમમાં તેમને બોલાવવા ઉપર ગયો અને મેં કહ્યું, ભાભી જલ્દીથી નીચે મંડપમાં ચાલો, મુહૂર્તનો શુભ સમય નીકળી ગયો છે। પછી હું પાછો આવ્યો અને ત્યારે લાગ્યું કે ભાભીના રૂમમાંથી કોઈનો અવાજ આવ્યો। મને એક આદમીનો અવાજ સંભળાયો। મને લાગ્યું કે ભાભી અંદર એકલી છે, તો આ આદમીનો અવાજ ક્યાંથી આવે છે? મને લાગ્યું કે કદાચ મારો ભ્રમ છે। પછી મેં વિચાર્યું કે જોવામાં શું વાંધો છે, તો પછી મેં ગેટ પાસે કાન રાખીને સાંભળ્યું તો ખરેખર અંદરથી એક આદમીનો અવાજ આવી રહ્યો હતો અને મેં દરવાજો ખખડાવ્યો અને શરૂ કર્યું તો થોડીવાર પછી ભાભીએ દરવાજો ખોલ્યો અને મેં કહ્યું, ભાભી અંદર કોણ હતું? તો તેમણે કહ્યું, કોઈ નહીં। મેં કહ્યું, તમે ખોટું બોલો છો, અંદરથી કોઈ આદમીનો અવાજ આવતો હતો। સાચું કહો, નહીં તો હું મારી માને કહી દઈશ। તો ભાભીએ મને કહ્યું કે જો તું આ વાત કોઈને કહીશ નહીં તો તને પણ આમાં બધું મનાઈ જશે। ભાભીની વાત સાંભળી હું કાંઈ વિચારવા લાગ્યો અને તેમની સાથે સહમત થયો। મેં કહ્યું, ઠીક છે, હું કોઈને નહીં કહું। અને ભાભીએ મને કહ્યું, ઠીક છે, મને લગ્ન કરી લેવા દે। અને મેં કહ્યું, ઠીક છે, હું કોઈને નહીં કહું અને તમારો નંબર આપો જેથી હું તમારી સાથે વાત કરી શકું। મારા ભાભી ખૂબ જ સુંદર હતા અને તે હિરોઈનથી ઓછા નહોતા। જોઈને હું તેમને પ્રેમ કરવા લાગ્યો હતો, પણ તે મને ક્યારેય આ વાતની ખબર પડવા દીધી નહોતી। પછી ભાભીના લગ્ન થઈ ગયા અને થોડા દિવસો પછી તેમના ઘરે ગયા અને બીજા દિવસે મારી ભાભીનો ફોન કર્યો અને પૂછ્યું, શું કરો છો ભાભી? તો ભાભીએ કહ્યું કે કાંઈ નહીં, રૂમમાં એકલી પડી છું। મેં કહ્યું, કેમ ભાભી, ભાઈ ક્યાં છે? તો ભાભીએ કહ્યું કે હું તને શું કહું કે મેં ખોટી જગ્યાએ લગ્ન કર્યા છે। મેં કહ્યું, કેમ ભાભી, તમારા લગ્નને 2 દિવસ પણ નથી થયા અને તમે પસ્તાવાના લાગ્યા છો। પછી તેમણે કહ્યું કે નકામો માણસ છે, તેને કાંઈ આવડતું નથી, તેના કામમાં બહાર ગયો છે। અને મેં કહ્યું, ભાભી આ વાત તો ખોટું છે, નવી વહુ હોય અને આ રીતે છોડી અને કોઈ જતું હશે। મેં થોડીવાર તેમની સાથે વાત કરી અને ફોન કટ કરી દીધો। થોડા દિવસોમાં આમ જ વીતી ગયા અને મમ્મીએ કહ્યું કે કાલે તું તારા ભાભીના ઘરે જઈશ અને આવજે। અને મેં કહ્યું, ઠીક છે। પછી હું અને બાઇક લઈ અને ભાભીના ઘરે જવા નીકળી ગયા અને ભાભીનું ઘર મારા ઘરથી લગભગ 60 કિલોમીટર દૂર હતું, એટલે મને ત્યાં પહોંચતા સાંજ થઈ ગઈ અને હું ત્યાં પહોંચ્યો ત્યારે ભાભીએ ફ્રેશ થવા લાગ્યા અને થોડીવાર પછી ભાભી બહાર આવી મને જોઈને બોલી, અરે તું ક્યારે આવ્યો? મેં કહ્યું, થોડીવાર પહેલાં જ। ભાભી ભીના વાળથી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેમણે કહ્યું, સારું તો બેસ, હું તારા માટે ચા બનાવી લાવું છું। અને પછી ભાભી ચા બનાવવા ગયા અને અમે ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા। ભાભીએ કહ્યું કે મને ઘરે બધી તબિયત કેવી રીતે છે? હું આ દરેકની તબિયત સારી છે, માત્ર મારી જ નહીં। ભાભીની વાત સાંભળી મને હસી પડ્યા અને બોલ્યા, અરે કેમ, તને શું થયું છે? મેં કહ્યું, કાંઈ નહીં થયું, એમ જ તમે મળવા આવ્યો છું। ભાભીએ કહ્યું કે તને શું કહેવા માંગો છો? મેં કહ્યું, કાંઈ નહીં। પછી અમે જમ્યા અને સૂવા ગયા। મેં ભાભીને પૂછ્યું કે હું ક્યાં સૂઈ જાઉં? તો તેમણે કહ્યું, તે મારા રૂમમાં સૂઈ જાઓ, આજે આપણે ઘણી વાતો કરીશું। મેં કહ્યું, ઠીક છે, હું તમારા રૂમમાં સૂઈ જઈશ। આ પછી અમે આખી રાત ખૂબ વાતો કરી। પછી ભાભીએ કહ્યું, મને કહો કે કેવું લાગે છે? તો શું તમે અહીં ગમ્યું? મેં કહ્યું, હા, મને ગમ્યું ને ખૂબ જ સુંદર છો। થોડીવાર વાતો કર્યા પછી અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા અને તેમણે કહ્યું કે તમે શું વિચારી રહ્યા છો? મેં કહ્યું, કાંઈ નહીં, મને કાંઈ પણ કરવાનું મન થાય છે। અને પછી ભાભીએ કહ્યું, તો તેનો ભાઈ ખૂબ જ બોરિંગ માણસ છે, આજ સુધી તેને સુંદર પત્નીની ગિફ્ટ આપી શક્યો નથી। મેં કહ્યું, ભાભી લાગે છે કે તમારા કોઈ કામ નથી અને ભાભી તમને તો પહેલાં પણ આ બધું જોઈતું હતું, તો લગ્ન પછી હવે કેવી રીતે મેનેજ કરો છો? તો તેણે કહ્યું, મારે શું કરવું તેની મને કાંઈ સમજાતું નથી। મેં કહ્યું, આજ બાજુ જુઓ, કદાચ કોઈ હોય તો બધું ઠીક છે અને તમે ગિફ્ટ પણ આપી શકો છો। ભાભી હસવા લાગ્યા અને મારી સામે જોઈને કહ્યું કે બહુ બદમાશ છે। મેં કહ્યું, હું તમારા માટે બદમાશ બની શકું છું। ભાભીએ કહ્યું, ઠીક છે। અને અમે રમવાનો પ્લાન બનાવ્યો। લગભગ 1 કલાક સુધી ચાલ્યો અને પછી કામ પૂરું થઈ અને થાકી ગયા। પછી થોડાક સમય પછી ગિફ્ટ આપી અને ભાભીએ કહ્યું કે આજે મને એક ગિફ્ટ આપી છે, એવી ખુશી આપી કે મને ક્યારેય મળી નથી।
ત્યારથી અમે પણ મનનું થતું હતું ત્યારે તેની પાસે જતો અને ગમે ત્યારે તે ખૂબ જ મજા કરતા. મિત્રો, આ વિડીયો માત્ર મનોરંજન માટે છે. વાર્તામાં આવેલ તમામ પાત્રો કાલ્પનિક છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.